નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તારીખ થઈ છે 5/2/2026 ના રોજ. હું માન્ય શ્રી હરેશભાઈ જગુભાઈ ખાચર અને જેમણે અમારી પાસેથી અદામાની દવાઓનો છંટકાવ એમણે 2 વખત કરેલો છે. તો એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે હું આવેલો હતો. તો હરેશભાઈને મળ્યો કે ભાઈ હરેશભાઈ, આ તમે જે અદામાની દવાઓ છાંટી છે, જે 2 વાર એમને છંટકાવ કર્યો છે, એકવાર કસ્ટોડિયા પ્રાઇમનો છંટકાવ કર્યો છે અને ત્યારબાદ એમણે છેલ્લે છંટકાવ કર્યો છે અદામાનું અલ્માગોર. તો આ 2 દવાનો છંટકાવ કર્યો છે. તો એ દવા છાંટવાથી એમને શું ફાયદો થયો છે એ આપણે બાપુ પાસેથી જાણીશું. તો હરેશભાઈ, તમે કસ્ટોડિયા પ્રાઇમ 30 ml લેખે છંટકાવ કર્યો હતો અને ફ્લમ્બર્ડનો 30 ml લેખે છંટકાવ કર્યો હતો. આ દવા છાંટી તો તમારે આમ કેમ રહ્યું જીરામાં? હારામાં હારો રહ્યો, સુકારો નથી આવતો, કાળિયો નથી આવતો, એકદમ લીલું ને લીલું રહે છે અને દાણો તમે જોઈ શકો છો, એકદમ મોટો દાણો છે, જોઈજો. તો આની પહેલા એમને જે કસ્ટોડિયા પ્રાઇમ નો છંટકાવ કર્યો હતો, તો આ એક ઝિંક બેઝ દવા બનેલી છે અને એકદમ અંદર ઉતરી જાય એ રીતે માઇક્રોન ટેકનોલોજી દ્વારા જે ઇઝરાયલી ટેકનોલોજી થી બનેલું છે કસ્ટોડિયા પ્રાઇમ, એનો છંટકાવ કર્યો તો દાણો પણ એકદમ ચમકદાર અને ભરાવદાર થાય છે. આ ઉપરાંત એની ભેગું એમને 30 ml જે ફ્લેમ્બર્ડ નાખ્યું હતું કે મોર એમિનો એસિડ અને વિટામિન, તો એ છોડને શક્તિ આપે છે અને દાણો ચમકદાર, ભરાવદાર અને મોટો કરે છે. અને આ ઝિંક બેઝ ફૂગનાશક છે કસ્ટોડિયા પ્રાઇમ, તો એ બેનનો આના આગળના રાઉન્ડમાં છંટકાવ કર્યો હતો. ત્યારબાદ બાપુ એમ કે ભાઈ ધુડાભાઈ, અમારે જીરું તો તમે કસ્ટોડિયા પ્રાઇમ અને ફ્લેમ્બર્ડનો છંટકાવ કર્યો, જીરું સારામાં સારું થઈ ગયું, તો પછી હવે કે છેલ્લે આપણે 70 થી 75 દિવસનું જીરું થાય તો કાળિયારો ન લાગે, એના માટે આપણે એડવાન્સમાં શું કઈ દવાનો છંટકાવ કરી શકાય? તો એમાં હરેશભાઈએ છાંટ્યું છે જે અદામાનું અલ્માગોર. જે અલ્માગોર દવાનો છે એમને 50 ml લેખે છંટકાવ કર્યો હતો. 1 લીટરના 20 પંપની આજુબાજુ પંપ થાય છે અને એનો છંટકાવ પણ કરેલો છે. તો આ દવા છાંટી છે. તો આ દવામાં દવા એક છે પણ એના કામ 3 છે. એક ગયે 3 કટકા એવી બાપુ દવા છે. આજે 3 ઝેર વાળી દવા છે, એઝોસોસ્ટ્રાબિન, ટેબુકોનાઝોલ અને પ્રોલ. એટલે એક સાથે તમામ પ્રકારની ફૂગ કંટ્રોલ કરે. ધારો કે તમારે કાળી ચરમી પણ ના લાગવા દે, આ ઉપરાંત તમારે જીરું ભૂકી સારો લાગતો હોય તો એ પણ ના થવા દે અને જીરું પણ લીલું થઈ જાય. તો એક જ સાથે તમારે કાળિયો, ભૂરિયો કે પીળિયો તમામ પ્રકારની ફૂગ એક જ દવાથી નષ્ટ થઈ જાય એવી આ છે અદામા કંપનીની અલ્માગોર દવા. તો આ દવાનું તમે જે 50 ml લેખે છંટકાવ કર્યો છે, તો જીરું પણ એકદમ આમ લીલું રહેશે અને સુકારો પણ આવ્યો નથી અને જીરાનો દાણો પણ એકદમ ટપોરા જેવો થયો છે અને છોડ ઉપર આમ સંપૂર્ણ સુરક્ષા આપે એવી આ દવા છે. ટૂંકમાં છોડ ઉપર ઝાકળ પણ બેસવા દેતો નથી અને છોડને પહેલેથી છેલ્લે સુધી તંદુરસ્ત રાખે છે. અને એની સાથે એમ તમે ફ્લેમ્બર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. તો હરેશભાઈ, તમે આ 2 દવા છાંટી, તો આમ ગામમાં શું કે છે કે જીરું કેવું છે તમારું? ગામમાં એમ કે તમે કઈ દવા છાંટી? મેં કીધું અદામાની છાંટી છે, 1 નંબરનું જીરું છે, જોઈ શકો છો. જો દાણો જોઈ શકો, કાળિયો ક્યાંય નથી આવ્યો, જોઈજો, લીલો નથી આવ્યો ક્યાંય નહીં, જો 1 નંબરનું જીરું છે. પહેલાથી છેલ્લે સુધી આમ તંદુરસ્ત રહ્યું જીરું, એકદમ તંદુરસ્ત જીરું છે, જોઈજો. અને હવે આમ ભૂરકાવા તરફ ધીમે ધીમે જઈ રહ્યું છે અને કાળિયારાનો પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવ્યો નથી. ટૂંકમાં આ જીરું એકદમ આમ 15 મણ ની આજુબાજુ થાય એવું છે. આ 15 મણ નું આજુબાજુ થાય, આમ વધી જાય, ઘટશે નહીં. ટૂંકમાં તો અદામાની જે અલ્માગોર અને કસ્ટોડિયા પ્રાઇમ તમે દવાનો છંટકાવ કર્યો, તો એ છાંટીને તમને આમ સંતોષ થયો ને બાપુ? એકદમ સંતોષ થઈ ગયો. તો બીજા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરશો? હા, ભલામણ કરશું. તો ટૂંકમાં એની પહેલા પણ આપણે હરેશભાઈની વાડીની એકવાર મુલાકાત લીધી હતી, ત્યારે પણ ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા કે ના, જીરું જોવું હોય તો કે હરેશભાઈ નું જોવો. આમ ઘણા બધા એમ કે છે કે પટેલ લોકો જીરાની ખેતી ખૂબ કરે અને એમ કે ખેતી પટેલ ની એવું કહેવાય, પણ આ પટેલ ની તો ખેતી છે જ તે, પણ સાથે સાથે તમે જોવા જઈએ તો હરેશભાઈ ખાચરે જે ખેતી કરી છે એના સાથે એવું કહી શકાય ખેતી પટેલ ની પણ કરી, પણ ખેતી ખાચર ની પણ એવી ને એવી ખેતી છે. એ આ દવાનો કમાલ છે અને હરેશભાઈ ની મહેનત નો કમાલ છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને એકવાર અદામાનું કસ્ટોડિયા પ્રાઇમ અને અલ્માગોર દવાનો છંટકાવ કરવાની ભલામણ કરું છું. આ 2 દવાનો છંટકાવ કરો તો છેલ્લે જીરામાં છેલ્લી અવસ્થામાં જો આ 2 દવાનો છંટકાવ કરવામાં આવે તો એમ કે દશેરાના દિવસે ઘોડું દોડે એમ જો ઉત્પાદન સારું આપે એવી આ બંને દવા છે. અને એકવાર અવશ્ય તમે આ દવા વાપરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા હું રાખું છું. વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો તમને સાચો અને સારો લાગ્યો હોય અથવા તો જીરાની ખેતી કરવા માંગતા હોય, ઘણા બધા ખેડૂત મિત્રોને કાળિયારાનો કે સુકારાનો પ્રશ્ન હોય, તો તમે એમને આ વિડીયો મોકલી શકો છો. અને આ જો આ દવાનો છંટકાવ કરવામાં આવે પાછલી અવસ્થા, તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થશે. તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.